દાહોદના જાલોદમાં જ્યારે યાત્રા પહોંચી હતી રાહુલ ગાંધીની, ત્યારે ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા. ત્યારે અત્યારે રાહુલ ગાંધીની જે યાત્રા છે એ ગોધરા પહોંચી છે અને ગોધરામાં પણ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે રાહુલ ગાંધીને સમર્થન કરવા માટે પહોંચ્યા છે. કારણ કે આ જે ઇન્ડિયા ગઠબંધન છે, આ ઇન્ડિયા ગઠબંધનમાં બંને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે જોડે લડવાની છે ગુજરાતની લોકસભા ચૂંટણી. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાત કરીશું. કેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે રાહુલ ગાંધીનું સમર્થન કરવા માટે આવ્યા છે? અહીંયા આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તા છૂટક બધા વિસ્તારમાં છે અને ઇન્ડિયા અલાયન્સના આદેશ મુજબ, અરવિંદ કેજરીવાલના આદેશ મુજબ અને ગઠબંધનના આદેશ મુજબ આ હિટલરશાહી સરકારને ઉથલાવવા માટે અહીંયા અત્યારે બધા લાગી ગયા. તમામ સમાજના આમ આદમી પાર્ટીના નેતા અહીંયા આવ્યા છે કે કાર્યકર્તાઓ આવ્યા છે? તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ વર્ગમાંથી આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સક્રિય. બીજા પણ અહીંયા નેતા છે, એમની સાથે પણ વાત કરીશું. કોંગ્રેસને સમર્થન કરવા માટે અહીંયા આવ્યા છો રાહુલ ગાંધીને, કેટલા લોકો આવ્યા છો અને કઈ રીતના સમર્થન કરવાના છો? આજે અમારે આમ આદમી પાર્ટીના તમામ ડિપાર્ટમેન્ટના જે પ્રમુખ ને હોદ્દેદારો છે બધા અત્યારે હાજર છે, પણ અમુક જગ્યા પર બધા અલગ રીતે ઉભા છે અને અમે રાહુલ ગાંધીને સપોર્ટ કરવા માટે આવ્યા. અચ્છા, તમે યુવાન છો, યુવાનોના કયા મુદ્દાઓ છે જે ઉપાડવા જેવા છે અને કદાચ જો કોર્નર મીટિંગ થાય અને રાહુલ ગાંધી તમારી સાથે સંવાદ કરે તો કયા મુદ્દા તમે સામે મૂકીશો યુવાનોના? હું બારિયા કૃતિક નરેન્દ્રસિંહ બારિયા, હું CYSS પ્રેસિડેન્ટ છું. જો હવે સ્ટુડન્ટની લગતી વાત હોય તો અહીંયા એટલું બધું ભ્રષ્ટાચાર થાય છે કે જે પેપર પણ ફૂટી જાય છે. ગુજરાતમાં એટલા બધા પેપર ફૂટ્યા કે ન પૂછો ને વાત. એક તો મોદી સરકારને એક એક્ઝામ સ્મૂથલી આ લોકો કન્ડક્ટ નથી કરી શકતા, તો દેશ શું ચલાવવાના? અને રહી વાત રાહુલ ગાંધીની જોડે, તો રાહુલ ગાંધીની જોડે જ્યારે પણ અમારી CYSS માંગની બેઠક થશે ત્યારે અમે રાહુલ ગાંધીજીને નમ્ર ભાવથી અપીલ કરીશું કે તમે એક એવી સ્મૂથ લો બનાવો કે અમારી ગવર્મેન્ટ એક્ઝામ એકદમ સ્મૂથલી જાય. અચ્છા, તમે અને કોંગ્રેસ બંને જોડે લડી રહ્યા છો આ મુદ્દે, તો અહીંયાના વિસ્તારને કઈ રીતના પ્રચાર વગેરે કરી રહી છે આમ આદમી પાર્ટી? અહીંયા આમ આદમી પાર્ટીના બૂથ લેવલ પણ ખૂબ જ સારું મજબૂત છે અને આમ આદમી પાર્ટીનું ખૂબ જ સારું એવું પ્રભુત્વ છે. આ આપણે હાલ ગોધરાનો આજુબાજુનો એરિયા એટલે કે આ ટ્રાયબલ પટ્ટી ગણવામાં આવે છે. પંચમહાલ જિલ્લો હોય, છોટાઉદેપુર જિલ્લો હોય, દાહોદ જિલ્લો હોય, અહીંયા ટ્રાયબલનો ખૂબ જ પ્રભુત્વ છે. કેમ કે ટ્રાયબલની નીડ શું છે કે એમને શિક્ષણ સારું મળવું જોઈએ, એ એમની ફર્સ્ટ પ્રાયોરિટી છે. તેથી અમે જેમ બને અહીંયા જો રાહુલ ગાંધીની જોડે હાથમાં હાથ મિલાવીને અમે ઇલેક્શન લડવા તૈયાર છીએ. અચ્છા, તો આ હતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જે રાહુલ ગાંધીનું સમર્થન કરવા માટે અત્યારે પહોંચ્યા છે ભારત જોડો યાત્રામાં. ધન્યવાદ.